ટીનાભાઈ મારી સામે જે મોટા ભાઈના પાત્ર મર્યા જૂનું ગામ હપિયા હોઠા હાલ રાજકોટ મવડી ચોકડી 40 ફૂટ રોડ પર બાપા સીતારામ પાવભાજી અને કોને કીધું લે એનું પ્રખ્યાત અને કોને પાવભાજી લેવા હોય ને તો લાઈન માં વારો આવે એટલે કોઈ પણ ને બાપા સીતારામ ની પાવભાજી ખાવી હોય તો રાજકોટ મારું નામ લઈને વ્યા દેજો પૈસા દેતા ને પૈસા નથી લેતા તને કોને કીધું આ મારું નામ દઈ દીધું એને કે રાજુભાઈ કીધું છે એટલે ખવડાવી દે હે મારા હાથમાં આવ્યું ને એટલે અમારા મુકેશભાઈ હપિયા હોય ઠાવરા બાપા સીતારામ પાવભાજી જેઓનું નામ મુકેશભાઈ તરફથી ટીનાભાઈ ડાન્સર રાજુભાઈ વાંકાનેરવાળા તેમને 200 રૂપિયા બક્ષિસ આપે શાબાશ કેને પૂછ્યું આયલા રાખે હમીહાનની વાત હતી 500 200 હું મુજાઈ ગયો માર 500 ભાઈ ભાઈ બોલ બાપા સીતારામની જય 500 રૂપિયા બક્ષિસ આપે મારો ભાઈ એમ કઈ મોરો નથી હા લાઈન માં વારો આવે પાવભાજી ડટા બનાવે ડટા હવે હું જાઉં જાય આ જાવ ભાભી જેમ બને એમ જલ્દી ગોઠવજો આટલો બધો હરખ થઈ ગયો હરખ જ હોય ને 59 વર્ષથી આવે હાલો અવાજ છે નો કચ્છ કડાકો ડુંગર ની ધાર છે સાથી પસાર થયેલો હે જે મકવાના પેરો ગૌ ધન છે અરે વાલો હવે ગૌ ધન ને સંત પ્રાપ એમાં જ સંત પતિનો બેલો પાર છે સવારખા ગોળ ને જઈ પૂછો કે આ ધાણ કોનું છે ને કોણિયાનો રાજવી છે અરે ગોળ કેનું આ ધાણ છે જણાવી દે આ ધણ માર બાનું છે આ માર બાનું છે ધણ માર બાનું અરે હજી કહું છું ગોળ જો જીવતા રહેવા માંગતા હો ને તો જલ્દી બતાવો કે ગાયનું ધાન કોનું છે ફોટો ન બોલ માર ભાઈ માર બાનું છે કહે ગોળ બાપાનું કઈ હાલતું નથી કે આ ધાણ કોનું છે ને કોણિયાનો રાજવી છે પૂછો માર ભાઈને હજી કહું છું જીવતા રહેવા માંગતા હો તો જલ્દી બતાવો કે ગાયનું ધાન કોનું છે અને કોણ એનો રાજવી છે અરે તમારા ચામડા ઉતારી લઉં ને તો જ સુંદર હમીર સુમરો મારદાન એ માર ભાઈને ભંભોલ જલ્દી બતાવો કહે ગોળ કે આ ધાણ કોનું છે ને કોણિયાનો રાજવી છે આ માર ભાઈને ભંભોલ કે માર દો ને હું માર બાને કહી દેજો માર બાને અરે જલ્દી બતાવો માર બાને કે ગાયનો ધાન કોનું છે અને કોણ એનો રાજવી છે અરે તમારા ચામડા ઉતારી લઉં ને તો જ અમે સુંદર હમીર સુમરા ધણન કે કેહર બાપુનું છે કે આઈ જા આયા પાછો આવતો ને કે ગેડા ભેગો પાડી દે આ તારો બાપ ને એક ભેગો ઢાળી દે આય નહીં અરે ચબર ખાઓ અરે સરકાર આ ધાણ છે કેસર મકવાણાનું આઈ શું કહો છો આ સરકાર ગાયનો ધાન કેસર મકવાનાનું છે અરે તો રાખુની જુઓ છો અરે ગોવાળો જો જીવતા રહેવા માંગતા હો ને તો ધણીને મૂકીને હાલતા થાવ અરે કજો તમારા મહારાજ ને ચાલ્યો તો સિંધ કરો કાર અને લઈ ગયો છે ગૌ માત ને અરે જો તેમનામાં તાકાત હોય ને તો હવે મારા સિંધના રણ ઉસ્તાદ સવારખા ધડકા હા પાગળ હવે જોઉં છું